हेलो फ्रेंड्स, हूँ मिहिर पटेल आपणे यूट्यूब चेनल दीपम ज्ञान क्रांति में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। आ विडियो में आपणे धोरण 12 अर्थशास्त्रनु जे 5मुं चेप्टर है गरीबी, तो एमां तमने लॉन्ग क्वेश्चन तरीके पूछाई सके छे कि गरीबीनुं स्वरूप शुं छे। तो आजना विडियो में आपणे गरीबीनुं स्वरूप जे बे रीते आपणे जाणी सकीए छीए, निरपेक्ष गरीबी अने सापेक्ष गरीबी, तो तेनी चर्चा करीए। तो सौप्रथम क्वेश्चन तमने पूछाई सके कि गरीबीनुं स्वरूप समझावो, लॉन्ग क्वेश्चन तरीके पूछाई सके छे, तो तेनी आपणे चर्चा करीए। तो गरीबीनो ख्याल गुणात्मक होवाथी तेनी व्याख्या आपवी मुश्केल छे। शुं छे जे गरीबीनो ख्याल छे ए गुणात्मक, हवे कोईपण ख्याल होय तो बे ख्याल होई सके, गुणात्मक होई सके अथवा तो संख्यात्मक होई सके। एनी आपणे आवनारा विडियोमां विस्तृत चर्चा करीशुं। तो गरीबीनो अर्थ समझवा माटे गरीबी अंगेना बे ख्यालो समझवा जरूर छे। तो कई रीते आपणे गरीबीनो ख्याल समझी सकीए तो ए जोईए। तो कई रीते आपणे गरीबी जाणी सकीए, तो निरपेक्ष गरीबी द्वारा अने सापेक्ष गरीबी द्वारा। तो गरीबीनो अर्थ आपणे कई रीते समझी सकीए, तो बे ख्यालो द्वारा आपणे समझी सकीए। प्रथम छे निरपेक्ष गरीबी द्वारा अने बीजुं छे सापेक्ष गरीबी द्वारा। तो तेनी विस्तृत चर्चा करीए। तो प्रथम छे निरपेक्ष गरीबी। तो आवक, खर्च के वपराशना निर्धारित धोरणने आधारे नक्की थती गरीबाईने निरपेक्ष गरीबी कहेवामां आवे छे। आ तमने व्याख्या तरीके पण पूछाई सके छे कि निरपेक्ष गरीबी एटले शुं। तो आवक, जे व्यक्तिनी आवक छे तो ए आवक, खर्च एटले के जे व्यक्तिनी प्राथमिक जरूरियात छे तो ए संतोषवा माटे ए केटली किंमते अथवा तो केटलो खर्च करे छे ते, अने वपराशना निर्धारित धोरणने आधारे जे नक्की थती गरीबी छे तो तेने आपणे निरपेक्ष गरीबी कही सकीए। शुं छे? कोईक आवक, व्यक्तिनी आवक, खर्च अने वपराशना निर्धारित धोरणने आधारे नक्की थती गरीबाईने शुं कहीशुं आपणे? निरपेक्ष गरीबी कहीशुं। निरपेक्ष गरीबीने संपूर्ण गरीबी तरीके पण ओळखवामां आवे छे। तो અહીંથી આપણને નિરપેક્ષ ગરીબીનું બીજું નામ ખબર પડે છે। શું છે? તો સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે। દેશમાં પ્રવર્તી નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જાણવા માટે વ્યક્તિને ખોરાક જેવી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે જે ખર્ચ કરવો પડે કે આવક મેળવવી પડે તેની લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવે છે। આવી લઘુત્તમ આવક, ખર્ચ કે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે। તો શું છે ગરીબી રેખા? એટલે કે આપણા દેશમાં જે પ્રવર્તી નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જાણવું હોય તો વ્યક્તિને ખોરાક જેવી પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે જે ખર્ચ કરવો પડે, એટલે કે વ્યક્તિએ ખોરાક ખાવા માટે જે ખર્ચ એટલે કે અનાજ ખરીદે છે તો એ જે ખર્ચ કરે છે તે, અને એ ખર્ચ કરવા માટે જે આવક મેળવે છે એની કેવી સપાટી? તો લઘુત્તમ સપાટી, એટલે કે ઓછામાં ઓછી સપાટી જે નક્કી કરવામાં આવે છે તો તેને આપણે ગરીબી રેખા તરીકે ઓળખીએ છીએ। જે લોકો ગરીબી રેખા તરીકે નિશ્ચિત કરેલી લઘુત્તમ સપાટી કરતાં પણ ઓછી આવક મેળવતા હોય કે તેટલો ખર્ચ પણ ન કરી શકતા હોય તે ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકીએ। શું છે કે જે લોકો ગરીબી રેખા તરીકે નિશ્ચિત કરેલી લઘુત્તમ સપાટી, ઉદાહરણ જોઈએ તો 1000 રૂપિયા છે, હવે 1000 રૂપિયા એક સપાટી છે, તો એનાથી નીચેની જો આવક હશે, ઉદાહરણ જોઈએ તો 950, તો આ જે 950ની આવક ધરાવતી વ્યક્તિ છે તો એનો સમાવેશ શામાં થશે? તો આપણે કહી શકીએ કે ગરીબી રેખામાં તેનો સમાવેશ થશે। આવા લોકોને ગરીબ તરીકે આપણે સ્પષ્ટ રીતે જુદા પાડી શકીએ છીએ અને દેશમાં તેમની સંખ્યા પણ જાણી શકીએ છીએ। એટલે કે આપણે કોઈ લઘુત્તમ રેખા છે, ગરીબી રેખા છે, તો કઈ રીતે જાણી શકીએ? તો વ્યક્તિની જે માથાદીઠ આવક છે તો એ અમુક માથાદીઠ આવક નક્કી કરવામાં આવે છે। જે આપણે ઉદાહરણ જોયું કે 1000 રૂપિયા છે, હવે એ 1000 રૂપિયાથી નીચેની આવક જે હોય તો એ તમામ વર્ગોનો સમાવેશ શામાં થશે? તો ગરીબી રેખાની નીચે જીવે છે એમ આપણે કહી શકીએ છીએ। ભારત જેવા દેશો માટે સાપેક્ષ ગરીબી કરતાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ બંધબેસતો અને ઉપયોગી છે। જે આપણે અગાઉ વાત કરીશું કે સાપેક્ષ ગરીબી એટલે શું? તો સાપેક્ષ ગરીબી એટલે કોઈક સમાજમાં જે વર્ગ હોય તો એ વર્ગની આવક કરતાં જે નીચો વર્ગ હોય, નીચી આવક ધરાવતા વર્ગ છે તો તેને આપણે સાપેક્ષ ગરીબી કહીશું, જેને આપણે અગાઉની સ્લાઇડમાં ચર્ચા કરીશું। કારણ કે સાપેક્ષ ગરીબી આવક અને વપરાશની અસમાનતા દર્શાવે છે, જ્યારે નિરપેક્ષ ગરીબી શું દર્શાવે છે? તો ગરીબી જીવનની ગુણવત્તાના ધોરણને નિર્દેશ કરે છે। એટલે કે જે નિરપેક્ષ ગરીબી છે એ ગરીબી જીવનની ગુણવત્તાનો ધોરણો નિર્દેશ કરે છે। એટલે કે વ્યક્તિને કેટલા પ્રમાણમાં કેલરી પ્રાપ્ત થાય છે, ખોરાકમાંથી કેટલા પ્રમાણમાં કેલરી પ્રાપ્ત થાય છે, તેમજ તેની પ્રોટીનની કેટલા પ્રમાણમાં પ્રોટીન મળે છે,
તેવી જ રીતે તેની જીવન જરૂરિયાતનું પ્રમાણ કેટલું છે, તો એના આધારે આપણે નિરપેક્ષ ગરીબી જાણી શકીએ છીએ. ગરીબીની આંતરરાષ્ટ્રીય તુલના થઈ શકે તે માટે સમ ખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ વિશ્વના દેશો માટે વિશ્વ બેંક દ્વારા ન્યૂનતમ આવકનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. શું છે કે આપણે આખા દુનિયામાં કેટલા ગરીબો છે તો એ જાણવા માટે વિશ્વ બેંક દ્વારા એટલે કે વિશ્વ બેંક દ્વારા એક આવક નક્કી કરવામાં આવી છે, જેને આપણે ન્યૂનતમ આવક કહી શકીએ. તો એના આધારે આપણે નિરપેક્ષ ગરીબી જાણી શકીએ છીએ કે કયા દેશમાં કેટલા ગરીબ રહે છે. આ ધોરણ મુજબ જે વ્યક્તિની રોજની આવક સમ ખરીદ શક્તિના ધોરણ મુજબ 2005માં $1.25 અને 2015માં $1.90 કરતાં ઓછી હોય તે વ્યક્તિને નિરપેક્ષ ગરીબી કહી શકીએ. એટલે કે એક નક્કી કરેલી સીમા છે કે $1.50 થી નીચેની આવક જે વ્યક્તિ ધરાવતી હોય દૈનિક આવક, તો એ તમામ વ્યક્તિનો સમાવેશ શામાં થશે, તો ગરીબ વર્ગમાં થશે. એટલે કે કોઈક વ્યક્તિની આવક છે $1.30, તો આ વ્યક્તિનો સમાવેશ શામાં થશે, તો નિરપેક્ષ ગરીબ એટલે કે ગરીબ વર્ગમાં તેનો સમાવેશ થશે. અને જો 1.60 હશે તો એ ગરીબીમાં આવશે નહીં. એટલે કે $1.50 થી નીચેની તમામ જે આવક ધરાવનાર વ્યક્તિ હોય છે તો એનો સમાવેશ શામાં થશે, ગરીબમાં તેનો સમાવેશ થશે. હવે નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ ગરીબી રેખા દ્વારા થાય છે. આ એક મનસ્વી રેખા છે, એટલે કે ગરીબી રેખા જે આપણે જોયું તેના આધારે આપણે જાણી શકીએ છીએ. જો ગરીબી રેખા વધુ પડતી નીચી સપાટીએ રખાય તો ગરીબોની સંખ્યા ઘણી ઓછી થઈ જાય, અને જો વધુ પડતી ઊંચી સપાટીએ રખાય તો ગરીબોની સંખ્યા વધી જાય. એટલે કે આપણે અગાઉ જોયું કે એક ચોક્કસ સીમા રાખવામાં આવી છે $1.50 જે દૈનિક આવક છે, તો હવે એનું પ્રમાણ જો આપણે કરીને 0.90 કરી દઈએ તો આમાં આપણે આવક ઘટી જાય છે. એના કારણે જે ગરીબોની સંખ્યા ઘટી જશે, અને જો જે નક્કી કરેલી સીમા છે 1.50 તો એને વધારી દઈએ કે $1 અથવા તો $2 કરી દઈએ. આપણે જો દૈનિક આવક $2 કરી દઈએ તો તેના કારણે જે ગરીબોનું પ્રમાણ છે તો એ વધી જશે, અને જો ઘટાડી દેવામાં આવે આવક તો ગરીબોની સંખ્યા ઘટી જશે. જેમ કે માસિક ₹150ની માથાદીઠ આવકને ગરીબી રેખા તરીકે સ્વીકારવામાં આવે તો ગરીબોની જેટલી સંખ્યા થાય તેના કરતાં માસિક ₹200ની માથાદીઠ આવકની સપાટી સ્વીકારીએ તો ગરીબોની સંખ્યા વધી જાય છે. જે આપણે જોયું કે $1.50 દૈનિક આવક નક્કી કરેલી છે. હવે એ જે દૈનિક આવક નક્કી કરવામાં આવી છે $1.50, હવે આપણે $0.90 કરી દઈએ તો ગરીબીની જે સંખ્યા છે એ ઘટી જશે, અને જો આપણે જે સીમા નક્કી કરવામાં આવી છે તો $2 કરી દેવામાં આવે તો ગરીબીની સંખ્યા વધી જશે. આવું ન્યૂનતમ ધોરણ નક્કી કરવા માટે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ ખોરાકમાંથી મળતી ન્યૂનતમ કેલરીની જરૂરિયાતનું ધોરણ નક્કી સ્વીકાર્યું છે. એટલે કે આવકના આધારે પણ આપણે નિરપેક્ષ ગરીબી જાણી શકીએ, અને કેટલાક અર્થશાસ્ત્રીઓ દ્વારા જે આપણને આપણે ખોરાક લઈએ છીએ તો એમાંથી કેટલા પ્રમાણમાં કેલરી પ્રાપ્ત થાય છે તો તેના આધારે પણ ગરીબી નક્કી કરી શકીએ છીએ. કેલરી એ ખોરાકમાંથી શરીરને મળતી એક પ્રકારની કાર્યશક્તિનું માપ છે. શું છે કે કેલરી શું છે, તો ખોરાક, આપણે જે ખોરાક લઈએ છીએ તો એ ખોરાક લેવાથી આપણા શરીરને એક પ્રકારની કાર્યશક્તિ પ્રાપ્ત થાય છે, તો તેનું માપ છે. કેલરીના ચોક્કસ તબીબી આંકને આધારે વ્યક્તિ દીઠ કેલરીનું ન્યૂનતમ જરૂરિયાતનું સરેરાશ ધોરણ નક્કી કરવામાં આવે છે. આટલી કેલરી મેળવવા માટેના ખર્ચને ન્યૂનતમ વપરાશ ખર્ચ કહેવામાં આવે છે. શું છે કે આપણે જે ખોરાક લઈએ છીએ તો એમાંથી આપણને કેલરી પ્રાપ્ત થાય છે. હવે આપણે ચોક્કસ કેલરી મેળવવા માટે જે ખર્ચ કરીએ છીએ તો તેને શું કહેવામાં આવે છે, તો એ ખર્ચને ન્યૂનતમ વપરાશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય આયોજન પંચે ગ્રામ્ય વિસ્તારો માટે માથાદીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી વિસ્તારો માટે 2100 કેલરીની ન્યૂનતમ જરૂરિયાતનું ધોરણ સ્વીકાર્યું છે. શું છે, જે આયોજન પંચ છે તો એમણે ગ્રામીણ વિસ્તારો માટે માથાદીઠ દૈનિક એટલે કે 2400 કેલરીનો જો ખોરાક આપણને પ્રાપ્ત થતો હોય, એનાથી નીચે જો ખોરાક પ્રાપ્ત થતો હોય 2400 કેલરીથી, તો એ વ્યક્તિનો સમાવેશ શામાં થશે, ગરીબીમાં થશે. અને જો શહેરી વિસ્તારમાં દૈનિક 2100 કેલરીની ન્યૂનતમ જરૂરિયાત એટલે કે 2100 કેલરીથી નીચી કેલરી ધરાવનાર ખોરાક આપણે લઈએ અને જો એ કેલરીનું પ્રમાણ ઓછું હશે તો તેનો સમાવેશ શામાં થશે, ગરીબીમાં થશે. આ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા માટે તેંડુલકર સમિતિએ વર્ષ 2011-12 માટે ગ્રામ વિસ્તાર માટે માથાદીઠ માસિક ₹816 અને શહેરી વિસ્તાર માટે માથાદીઠ વાર્ષિક 1000નું ધોરણ નક્કી કર્યું છે. એટલે કે જે કેલરી પ્રાપ્ત કરે છે તો તેંડુલકર સમિતિ દ્વારા 2011માં
જે ગ્રામ વિસ્તારમાં રહેતા લોકો છે તો એમને માસિક રૂપિયા 816 રૂપિયા નક્કી કરવામાં આવી છે, એટલે કે એનાથી નીચે જે વર્ગ હશે 816 કે તેથી નીચેના વર્ગ આવક ધરાવનાર વર્ગને ગરીબ કહેવામાં આવશે. અને શહેરી વિસ્તારમાં તે સીમા નક્કી કરવામાં આવી છે. કેટલી છે? તો 1000 રૂપિયા કે તેથી નીચેની આવક ધરાવનાર વર્ગોનો સમાવેશ શામાં થશે? નિરપેક્ષ ગરીબ એટલે કે ગરીબ વર્ગમાં તેનો સમાવેશ થશે. ન્યૂનતમ વપરાશ ખર્ચની આ સપાટીને ગરીબી રેખા ગણી નિરપેક્ષ ગરીબી માપવામાં આવે છે, એટલે કે નિરપેક્ષ ગરીબી દ્વારા આપણે કેટલા ગરીબ રહે છે તો તેનું પ્રમાણ જાણી શકીએ છીએ. ત્યારબાદ છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે સમાજના અન્ય વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. શું છે સાપેક્ષ ગરીબી? એટલે કે સમાજના અન્ય વર્ગની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ઉદાહરણ જોઈએ તો કોઈક એક એ નામનું કુટુંબ છે તો તેની વાર્ષિક આવક છે 80,000 રૂપિયા. શું છે? 80,000 રૂપિયા છે. હવે કોઈક બી કુટુંબ છે, હવે તેની વાર્ષિક આવક છે 70,000 રૂપિયા. અને કોઈક કુટુંબ છે સી કુટુંબ કે જેની વાર્ષિક આવક છે 50,000 રૂપિયા. તો આમાંથી જે સી કુટુંબ છે તો એ અને બી બંને કરતાં નીચી આવક ધરાવે છે. તો આ જે સી વર્ગ છે તો તેનો સમાવેશ શામાં થશે? ગરીબીમાં. એટલે કે આપણે કહી શકીએ કે સાપેક્ષ ગરીબ એટલે કે સમાજના અન્ય વર્ગોની તુલનામાં અમુક એક વર્ગ ગરીબ હોવાની સ્થિતિ, જેને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગોની આવકની સપાટીનો આધાર લઈ તેમની આર્થિક સ્થિતિની તુલના કરવામાં આવે છે. જે આપણે ઉદાહરણ જોયું કે એ વ્યક્તિની આવક કેટલી છે તો 80,000 છે, તેવી જ રીતે બી વર્ગની 70,000 છે અને સી વર્ગની 50,000 છે. તો એ બીની તુલનામાં ઓછી આવક ધરાવે છે અને એ અને બી બંને સી જે છે તો એ અને બીની બંનેની તુલનામાં ઓછી આવક ધરાવે છે. તો આ જે સી વર્ગ છે તો આપણે કહી શકીએ કે એ અને બી વર્ગ કરતાં તેની આવક ઓછી છે, એટલે આ વર્ગનો સમાવેશ શામાં થશે? તો ગરીબીમાં થશે. જો કોઈ ચોક્કસ જૂથ અન્ય વધુ આવક ધરાવનાર જૂથ કરતાં ઓછી આવક મેળવતું હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય, જે આપણે ઉદાહરણ દ્વારા જોયું. સાપેક્ષતાનો ખ્યાલ અન્ય સાથેની તુલના સાથે સંકળાયેલો છે, જે આપણે ઉદાહરણમાં જોયું કે એની આવક બી અને સીની આવકની આપણે તુલના કરીએ છીએ કે એ બી અને સીમાંથી કોની આવક ઓછી છે અને કોની આવક વધારે છે. એટલે કે આપણે ત્રણેય જૂથ છે તો એની તુલના કરી અને આપણે કહી શકીએ કે સીની આવક ઓછી હતી. કોઈક દેશમાં આવકની વહેંચણી અસમાન હોય ત્યારે સમાજના એક જૂથના લોકોને જે આવક પ્રાપ્ત થાય છે તેની સરખામણીમાં બીજા જૂથના લોકોને ઓછી આવક મળે અને ત્રીજા જૂથના લોકોને એનાથી ઓછી આવક મળે. એટલે કે આપણે કોઈક દેશમાં આવકની અસમાન વહેંચણી થઈ હોય તો એક જૂથને તેનાથી વધારે આવક મળે છે, તો એનાથી નીચેનું જે જૂથ હશે તો એને ઓછી આવક મળશે. એટલે કે ઉદાહરણ જોઈએ તો એને વધારે આવક મળે તો એનાથી નીચે બીજું જૂથ છે તો એને એથી ઓછી આવક મળશે, અને સી જૂથ છે તો એને એ અને બી બંનેથી ઓછી આવક પ્રાપ્ત થશે. તો આપણે કહી શકીએ કે આ આવકની અસમાન વહેંચણી છે. આવકના આ તફાવતને આધારે સાપેક્ષ ગરીબીનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબીના ધોરણથી જુદા જુદા દેશોમાં આવકની અસમાનતાની સ્થિતિ જાણી શકાય છે અને ગરીબીનો તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે. સાપેક્ષ ગરીબીના ધોરણની ત્રુટિ એ છે, એટલે કે સાપેક્ષ ગરીબીની ભૂલ એ છે, સમસ્યા એ છે કે વિકસિત દેશોમાં પણ આવકની અસમાન વહેંચણી થયેલી હોય છે. તો સમાજના એક જૂથ કરતાં બીજા જૂથના લોકોની આવક ઓછી હોવાથી બીજા જૂથના લોકોને ગરીબ ગણવાની ફરજ પડે છે, પરંતુ વિકસતા દેશોના ગરીબોની સરખામણીમાં તેઓ ગરીબ હોતા નથી. એટલે કે વિકસિત જે દેશ છે તો એમાં પણ આવકની અસમાન વહેંચણી થયેલી હોય તો એમાં એક જૂથ કરતાં બીજા જૂથના જે લોકોની આવક છે તો એ ઓછી હોય છે, અને તેનાથી જે ત્રીજું જૂથ છે તો તેની પણ આવક ઓછી હોવાથી એ ગ્રુપનો સમાવેશ શામાં થશે? તો ગરીબ આપણે કહી શકીએ છીએ. તેથી સાપેક્ષ ગરીબીના ધોરણ કરતાં નિરપેક્ષ ગરીબીનું ધોરણ વધારે યોગ્ય છે. ભારત જેવા દેશમાં અતિ ધનવાન લોકોની સરખામણીમાં દેશની મોટાભાગની વસ્તી સાપેક્ષ ગરીબ ગણી શકાય, કારણ કે ભારત દેશમાં આવકની અસમાન વહેંચણી થયેલી છે. જે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે આવકની અસમાન વહેંચણીના કારણે શું થાય છે તો ધનિક વર્ગ વધુને વધુ ધનિક થાય છે અને જે ગરીબ વર્ગ છે એ વધુને વધુ ગરીબ થતો જોવા મળે છે. સાપેક્ષ ગરીબીના માપન માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના
લોરેન્ઝ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. જે જૂથોની રચના છે અને લોરેન્ઝ વક્ર છે તેમજ ગીની ગુણોત્તર છે, તો એની આપણે આવનારા વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.